હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી ડુંગળી તુવેર બટાકાનું શાક બનાવીશું એકદમ સિમ્પલ રીત સાથે। તો અહીંયા મેં લીધા છે બટાકા, અહીંયા લીધા છે મરચાં, લસણ, આદુના ટુકડા અને ટામેટું લીધું છે। આપણે મિક્સરમાં એને ક્રશ કરી લઈશું। લાલ મરચાં નાખી દઈશું 2-3 આખા અને આ રીતે આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। પેનમાં આપણે તેલ નાખીશું 2 ચમચા, એની અંદર જીરું ને રાઈ નાખવાની છે। હિંગ નાખીશું અડધી ચમચી અને બટાકા નાખીને આપણે એને થોડીવાર માટે શેકી લઈશું। હવે અંદર આપણે નાખી દઈશું ગ્રેવી અને તુવેર નાખી દેવાની છે અંદર। એની અંદર આપણે બધા મસાલા નાખી દેવાના છે। લાલ મરચું, ધાણા જીરું ને સ્વાદ પ્રમાણે મીઠું, હળદર નાખી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું। અડધી ગ્લાસ આપણે ગરમ પાણી નાખી દેવાનું છે અને ઢાંકીને આપણે તુવેર બટાકા ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો તુવેર બટાકા આપણા ચડી ગયા છે। તો આપણે અંદર નાખી દઈશું લીલી ડુંગળી અને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીત સાથે શાક તૈયાર થઈ ગયું છે। મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।